ભાદરવા સુદ પૂર્ણિમા છે. આજે પૂનમ છે, રવિવાર છે, તારીખ 7/9/2025 વર્ષ છે. પ્રશ્ન ભજનાનંદ સ્વામીનો છે. ભજનાનંદ સ્વામીએ પૂછ્યું, એ મહારાજ, કનિષ્ઠ વૈરાગ, મધ્યમ વૈરાગ ને ઉત્તમ વૈરાગ એ 3 પ્રકારના વૈરાગ્યનું શું રૂપ છે? આ પ્રશ્ન 3જી વાર પૂછાયો છે. પહેલો પ્રશ્ન મયારામ ભટ્ટે બીજા વચનામૃતમાં પૂછ્યો કે મહારાજ, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ 3 પ્રકારના વૈરાગ્યનું લક્ષણ કહો. પ્રશ્ન એક જ રીતે પૂછાયો છે, ઉત્તર ત્રણેયમાં અલગ અલગ છે. ત્યારે મહારાજે ત્યાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારના વૈરાગ્યનું લક્ષણ કહેતા એમ કહ્યું છે, ઉત્તમ વૈરાગ્ય તો જનક જેવા રાજાઓને હોય છે. ઊંધું પેલી રીતે ચાલે. એને તો કોઈ જગ્યાએ સંસારમાં રહ્યા હોય કે ન રહ્યા હોય તેનાથી કોઈ ફેર પડતો નથી. મિથિલાયમ પ્રદીપ્તાયમ નમે દહંતી કિંચન, એવો એનું નિશ્ચય છે. અને માનો કે જનક રાજાને તો છોકરો મરી જાય કે ના મરી જાય, વર્ષો પહેલાં કૃષ્ણ વલ્લભ સ્વામીએ વાત કરેલી આચાર્ય, કે છોકરો મરી ગયો તોય શું, ન મરી ગયો તો શું, એને એ જ્ઞાન નથી. કારણ કે આ દુનિયા સળગે તેમાં મારે શું લેવા દેવા. આવું જે ઉત્તમ, અને તેમ છતાંય એ પુરુષ છે એ પાછો વિષયને ભોગવે, કર્માનુસારે જે વિષય આવ્યા હોય તેને ભોગ્યા કરે, પણ એને કંઈ હે નહીં. પણ મધ્યમ વૈરાગ્યવાળો છે એને સામાન્ય પંચ વિષયમાં તો વાંધો ના આવે, પણ ઉત્તમ જો મધ્યમ, એને જો ઉત્તમ પંચ વિષય થાય એમાં લોભાઈ જાય. અને કનિષ્ઠ વૈરાગ્યવાળો છે એ તો મહારાજ કે બહુ સહેજ જો સારા વિષયો મળી જાય તો એમાં આસક્તિ થઈ જાય, એ અનિષ્ઠ વૈરાગ કહેવાય. જ્યારે બીજામાં પ્રકૃતિનું લક્ષણ, સારંગપૂર્ણમાં કદાચ મને આંકડો યાદ નથી, ત્યાં પ્રશ્ન પૂછાયો છે કે મહારાજ, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ વૈરાગ્યનું લક્ષણ, ત્યાં ભગવાન લક્ષણ કહો. અહીં સ્વરૂપ પૂછ્યું છે, ભાઈ વસ્તુ એક ને એક છે. ત્યારે શ્રીજી મહારાજે પ્રકૃતિની ચર્ચા કરેલી છે, અને અહીં મહારાજે પાછી ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ વૈરાગ્યનું લક્ષણ કહ્યું. ત્યારે પહેલા પ્રશ્ન સરખું છે, બીજા સારંગપુરનો પ્રશ્નમાં અલગ છે. ત્યારે મહારાજે ભજનાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, શ્રીજી મહારાજ બોલે કનિષ્ઠ વૈરાગ્યવાળો તે તો ધર્મશાસ્ત્રમાં કયા જે સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમ તેને સારી પેઠે વર્તે ત્યાં સુધી તો ઠીક રહે. વૈરાગ્યવાળો જે હોય તે તો ધર્મશાસ્ત્રમાં કયા જે સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમ તેમાં સારી પેઠે વર્તે ત્યાં સુધી તો ઠીક રહે. જે સ્ત્રીઓના ધર્મ કષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું, ત્યાગી હોય તેમને ગ્રસ્ત અને સમય પોતાના સૂતું સમય સ્ત્રીનો સંગ કરવો, એ બધું પડે ત્યાં સુધી વાંધો ના આવે. પણ જો સ્ત્રીનો કોઈ, એમ કે આ કોની વાત છે, કનિષ્ઠ વૈરાગ્યવાળાની, સ્ત્રીને કોઈ અંગ દેખાઈ જાય તો તેમાં એને મોહ પામી જાય. કોઈ સ્ત્રી દિગંબર હોય ને કાંઈ જગ્યાએ એને અંગસંગ દેખાઈ જાય તો એમાં મોહ થાય છે. એ કનિષ્ઠ વૈરાગ્યવાળો છે. એને લાંબુ પૂરતું નહીં, જ્ઞાન નહીં એટલું બધું. પછી મહારાજ કે કનિષ્ઠ વૈરાગ્યનું લક્ષણ છે. અને હવે કહીએ મધ્યમ વૈરાગ્યવાળો, કદાચ એ સ્ત્રીને ઉઘાડી દેખી જાય તો પણ તેમ પશુને ઉઘાડ દેખીને થોપ થતો નથી, તેમને છોપ ન થાય, કોઈ રીતે એને મોહ થતો નથી. કે પશુ એ છે જ ને, એ સ્ત્રી જાતિમાં જ છે જ ને, પશુ સ્ત્રી જાતિમાં નથી, તો એને દેખીને કંઈ થતું નથી. તો આ બહુ સાધના છે ભાઈ, સામાન્ય ખેલ નથી, છોકરાના ખેલ નથી. સ્ત્રી હોય કે પુરુષ હોય, મન ચલાય મન થયા સિવાય રહે નહીં. મહારાજે એને કીધું મધ્યમ વૈરાગ્યવાળો કહીએ. અને ઉત્તમ વૈરાગ્યવાળો છે એ તો સુરાખાચરની જેમ એકાંત બેસજાડ ગયેલા અને જસદણ ભોયરાના રાજાએ રાત્રિના 12-2 વાગે કોઈ સ્ત્રીને મૂકી ઉતારામાં કહ્યું, સુરાખાચરે કહ્યું, અત્યારે ભાઈ આ સમય નથી, આ નહીં થાય. નહીં, સમય હોય કે ન હોય, મારી દવા અંદર છે, મને તકલીફ છે અત્યારે, મારા છોકરાને બહુ ઉપાધિ છે. દરવાજો ખોલ્યો તો દિગંબર સ્ત્રીને જોઈ, નિર્વસ્ત્ર સ્ત્રીને જોઈ, કોઈ મોહ થયો નહીં. એકાંત સ્થળ હતું, સ્ત્રી દિગંબર હતી. વિષય હેતુ જદી વિક્રીને અંતે, વિષયનો હેતુ હોવા છતાં જે વિકારને ના પામે તેને ઉત્તમ મધ્યમ વૈરાગ્યવાળો કહીએ. સુરાખાચરે ચોટલો પકડીને કહ્યું, તને મૂકી કોને અહીંયા?
એટલે હવે તો માર નહીં ડરે એવું તો બોલ્યા વગર રહે નહીં, એટલે કે નીકળી જા. અને સુરો ખાચર તરત જ ત્યાંથી ઘર છોડી જસદણ ભોયરાનો રાત્રે 2 વાગે પોતાના ઘોડા ઉપર બેસીને ભેંસચાળ આવી ગયા. કારણ શું છે? એને કોઈ જાતનો મોહ થાય નહીં, એને અનાસક્ત જોગ છે, કોઈ રીતે પાછો ન પડે. તે મહારાજ કે ઉત્તમ વૈરાગ્યવાળો છે. દુનિયા બધી ચાલે જ છે ને, આટલી વિશાળ દુનિયા છે, પણ એમાં જ્યાં જેને કરવું એ કરે છે, પણ એ બહુ સાધનાનું કામ છે. અને શ્રીજી મહારાજની જોડે રહેલાની તો વાત કોઈ અલગ હોય છે ને. પછી પાછો ભજનાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, કનિષ્ઠ, મધ્યમ ને ઉત્તમ જે જ્ઞાન છે, જ્ઞાનનું શું લક્ષણ છે? જ્ઞાન કોને કહીએ? ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ જ્ઞાનની વાત કરો. જ્ઞાન તો સબર ભર્યું છે, પણ મહારાજ એનો ઉત્તર આપતો પણ બહુ વિશેષતાથી ઉત્તર આપ્યો. એવા પુરુષને ધન્યવાદ કહીએ, એની ક્ષમતા હતી, એવા હતા. કાલે જ અમે મહાપુરુષ દાસનું વાંચ્યું. કોઈ જગ્યાએ એને આસક્તિ થાય, કોઈ જગ્યાએ થાય. મહાપુરુષ કે છે, સખી આપ વીતી કહું મારી વીતી, મારે વીતેલી કહું છું. આ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છે, એની દ્રઢતા કરવા માટે સ્વામીએ બહુ સરસ વાત કરી કે આ વાત મારી નજરમાં આવેલી છે. મારા કાકા પિતંબરભાઈ, તેની સાથે હું જુનાગઢ ગયેલો. આમ તો શ્રીજી મહારાજ મારા ઘરે આવેલા, ભાયાવદરના મૂળ પોતે, રામજી જોશી, દેવસિંહ જોશીના દીકરા. અને એ મને હજી યાદ છે, ત્યારે મારી નાની ઉંમર હતી, મહારાજને બાજોઠ ઉપર બેસાડીને જમાડ્યા, એ મને હજી બરાબર યાદ છે. પછી હું મારે 11 વર્ષની ઉંમર થઈ ત્યારે હું જુનાગઢ ગયો હતો. આ વાત તો હું એને ઉત્તર ચરિત્રને કહું છું, એ નથી કે હું મારે વૈરાગની વાત કેવી છે કે કાંઈ એને અસર ન થાય એમ. ત્યારે શ્રીજી મહારાજે ત્રિકમ રણછોડની પ્રતિષ્ઠા કરી, રાધા કૃષ્ણની પ્રતિષ્ઠા કરી અને શિવ પાર્વતીની પ્રતિષ્ઠા કરી. તે સમયે કહે છે કે મારી ઉંમર નાની હતી, 11 વર્ષની, પર બ્રહ્માનંદ સ્વામી જે છંદ બોલેલા, અને ક્યારે થાય તો કે આ હૃદયમાં ઉતરે ત્યારે થાય. હજી એના ભણકારા બોલે છે. એ મંડપમાં જે બ્રહ્માનંદ સ્વામી છંદ બોલેલા, એ છંદના ભણકારા હજી વાગ્યા કરે છે. હજી મારી આટલી ઉંમરે છંદના ભણકારા ભૂલાતા નથી. અને બ્રહ્માનંદ સ્વામીનો પહાડી અવાજ હતો, દુનિયા આખી ગજાવે એવો. અને પછી જે મૂર્તિઓમાંથી તેજ નીકળ્યું એ મારી નજરે જોયું છે. ભૂલાય કેમ? જેને આવો નિશ્ચય થઈ જાય કે આ ભગવાન કોણ છે, એ પછી ભૂલાય કેમ? મહારાજ કે એવું તેજ નીકળ્યું, એવું તેજ નીકળ્યું. અરે સભામાં, મંદિરમાં જેટલા હતા બધાની આંખો અંજાઈ ગઈ. આંખો અંજાઈ ગઈ. 15 મિનિટ સુધી કોઈ આમ ખોલી ના શક્યું આંખ. આવો પ્રકાશ નીકળ્યો. એ પુરુષોત્તમ નારાયણને સ્વામી કહે છે, નાની ઉંમર હતી મારી. પછી ઘણા ચરિત્ર એને વાત કર્યા, પણ નાની ઉંમર હતી ત્યારે મને એમ થયું ભગવાન ભજી લેવા છે, ભગવાન ભજી લેવા છે. અને એવું તપ કરવું છે, શરીર પડી જાય તો પડી જવા દેવું, પણ તપ કરવું છે મારે. કે ત્યાં ભાયાવદરમાં નદી ત્યાંથી વહે, એનો રેતીનો પટાર હતો. એ રેતી ત્યાં હતી. એ કે હું કોપીન પર રેતીમાં સૂઈ જતો. વૈશાખ મહિનો. ભગવાન મેળવવા સહેલા નથી. ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવું ને એ વાર લાગે ભાઈ. તે જ્યાં સુધી બરોબર બરડો તપે ત્યાં સુધી અડધી કલાક સૂઈ જવું ત્યાં. અને પછી જ્યારે ચચડાટી બોલી જાય ત્યારે ઊંધો સૂઈ જવું પાછો. અને એમ જ્યારે શરીર આખું તપે ત્યારે આડે પડખે સૂઈ જવું. આવી રીતે મેં તપ આદર્યું. પછી તો ભગવાન રાજી થયા. પુરુષોત્તમ નારાયણ પ્રગટ આવીને ઊભા રહ્યા. ત્યારે મેં કીધું, ઓહો મહારાજ બહુ દયા કરી, બહુ દયા કરી. મહારાજ કે તમે ક્યાંય લોભાણા નહીં ને, એટલે અમે જાતે આવ્યા. તમે ક્યાંય કોઈ અવતારમાં લોભાણા નહીં. આ પ્રેરણા કોને કરી હશે? આ પ્રેરણા કરનાર કોણ ભાઈ? આ ભગવાને જ પ્રેરણા કરીને. આ તંત્ર મહારાજથી જ ચાલે છે. 24 અવતારો પોતાની મૂર્તિમાં દેખાડીને અંતર્ધાન કર્યા.
એ શક્તિ ભગવાનની જ છે એમ માની લેવાનું. નહીં તો આ ચક્ર ચાલે નહીં. આ જો વરસાદ ચોમાસામાં પડે છે, ઉનાળામાં ગરમી પડે છે, શિયાળામાં ઠંડી પડે છે, આ ચક્ર ચલાવનાર મારા પ્રભુ જ છે. અને એટલા જ માટે કહ્યું સારંગપુરનામાં ભગત ત્રીજું ને સારંગપુરનું કે મહારાજ કે સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ તમે સગુણ અને મુક્તાંશનો પ્રશ્ન છે, સગુણ અને નિર્ગુણ સ્વરૂપની વાત કરો, સગુણ નિર્ગુણમાં. ત્યારે મહારાજે સગુણ કરતાં એમ કહ્યું કે સર્વથી સગુણ એટલે આ દેખાય છે વામન, જે વામન એક પગલામાં આખી પૃથ્વી ફરી લીધી સગુણ કહેવાય. નિર્ગુણ કરતાં આખા બ્રહ્માંડમાં જે સ્વરૂપ આપેલું છે તે નિર્ગુણ કહેવાય. અને એ બેના ધરનારા આ બેઠા છે મનુષ્ય આકારે પોતે લ્યો. અને બે સ્વરૂપના ધારણ કરનારા આ મનુષ્ય આકાર બેઠા છે એ પોતે. જો આવી નિષ્ઠા થઈ જાય તો પછી કોઈ જાતનો ભય રહે ખરો? કોઈ જાતની ચિંતા રહે? તન ધન જાત હરિજન હોય તે હરિભક્તિથી નવ ચડે. તન ધન જાત હરિજન હોય તે હરિભક્તિથી. હે જેમ નારસતી જેમ નારસતી સર્વે મમતા છોડી પતિ સંગે બળે. જેમ નારસતી આરસતી સર્વે મમતા છોડી પતિ સંગે. કાલે નિષ્કુળાન સ્વામી સંતો જે પાઠ કરે છે, અભ્યાસ કરે છે, એમાં આવ્યું કે નળ અને દમયંતી એટલા દુઃખી થયા ભયંકર જંગલમાં કાઢી મૂક્યા કે ઝૂકટું રમીને ઇન્દ્રને દેવોય બધાએ, પણ નિશ્ચિંત રહ્યા. આટલી વેદના 12 વર્ષ, 1 વર્ષ નહીં. તેમાંય દમયંતીને છોડીને અડધું કપડું પહેરીને પોતે નળ ચાલ્યા ગયા. તો વિલાપ કરતી રહી અને 12 વર્ષે પાછા મળ્યા, પણ જરાય દુઃખ વ્યક્ત ન કર્યું. આપણે બહુ હેરાન થયા, પાછા રાજમાં આવ્યા. આ પરીક્ષા લીધી દેવું હોય, પણ છતાંય મને જેમ નારસતી સર્વે મમતા છોડી પતિ સંગે બળે. જેમ નારસતી મમતા છોડી પ્રતિસંગ. કેટલા દ્રષ્ટાંત થયા? ધ્રુવ આદિ અચળ થયા હરિ સેવી. ધ્રુવ આદિ ધ્રુવ આદિ અચળ થયા હરિ તેની શિખામણ યુર ધારી લેવી. તેની શિખા ભક્તિ પણ કરાવી તેના જેવી. ભક્તિ પણ કર જેમ નારસતી સર્વે મમતા છોડી પતિ સંગે બળે. જેમ નાર એને પતિનું સુખ આવે, એ જન્મો જનંતરમાં પતિનો સંગ રાખે છે. એવી સ્ત્રીઓએ સ્વામી કહે છે કે મને તે દિવસે સ્વામિનારાયણ ભગવાને આવીને કીધું કે ભાઈ રામજી ભાઈ, તો કે હા આવો આપણે ધામમાં. અને ત્યારે મહારાજે મને સમાધિ કરાવી. આ પહેલી વાર મને સમાધિ થઈ. મહારાજ મને સમાધિ કરીને અક્ષરધામમાં લઈ ગયા. અને અક્ષરધામમાં ગયા તો અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામી બેઠા હતા, અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા. મને પેની હારે ગાદી નાખીને બેસાડી, અહીં બેસો. અને પછી મહારાજે સામે બેસીને કહ્યું કે હવે આ મૂર્તિનું ધ્યાન કરજો. હવે આ મૂર્તિનું ધ્યાન કરશો તો અક્ષરધામમાં આવશો, બીજી નહીં. આપણે આ દ્રઢ નિશ્ચય થઈ જવો જોઈએ. સગુણ અને નિર્ગુણ જે સ્વરૂપ છે એના પ્રત્યક્ષ ધરનારા આ મહારાજ બેઠા છે. વચનામૃત 74માં મહારાજ કહે છે પ્રથમના, કેટલી સરસ વાત કરી મહારાજ કે 3 વસ્તુ ધ્યાનમાં રહી જાય તો કામ થઈ જાય. 4 વસ્તુ ધ્યાનમાં રહે. કઈ વસ્તુ? તો કે જે મને મળ્યા છે, પ્રગટ મળ્યા છે,
એ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનારા આ બેઠા છે એ છે. એટલું જ નહીં પણ અનંત કોટી બ્રહ્માંડોને પાછા આ જ ધારી રહ્યા છે. આના સિવાય બ્રહ્માંડો રહી ન શકે. પછી તો કે એવા જે ભગવાન છે ને એની મરજી સિવાય તણખલું હલતું નથી. એની મરજી સિવાય તણખલું હલતું નથી. એની મરજીમાં જ ચાલે છે. પછી તો કે એ ભગવાન કણ કણમાં વ્યાપીને રહ્યા છે. તો કે તમે કોઈ કહેશે કાંઈ તો તમને તાપ લાગે ત્યારે તો ઘોડા, તમે તો કોઈ છાંય ઝાડ નીચે બેસો છો, અને થાકી જાઓ ત્યારે ઘોડા ઉપર બેસો તો માણસ ઉપાડી ચાલે છે. તો આ બધું શું છે? ભૂખ લાગે ત્યારે કોઈ જમવાનું આપે ત્યારે તમે રાડો પાડો છો. આ છે શું બધું? હા, અંધારું થઈ જાય ત્યારે દીવો કરીએ. તો કે દીવો કરો, અંધારું થઈ જાય ત્યારે ભૂખ લાગે, તરસ લાગે, મનુષ્ય ભાવ છે, પણ એ જ ધારે એ કામ કરી શકે છે. આવા ભગવાન છે આપણે. આ જ્ઞાન છે. આવું ગતન રામજી જોશીને જેવું જ્ઞાન થયું એવું જ્ઞાન થાય. અને ઉત્તમ જ્ઞાન, કોઈ જ્ઞાન એવું હતું નથી. જ્ઞાન તો જ્ઞાન જ છે, પણ જ્ઞાનવાળો મહત્વનો છે. કોઈ અહીંયા જ્ઞાની નહીં, અહીંયા કને કંઈ પ્રશ્ન આ જ્ઞાન શ્રેષ્ઠ અને આ જ્ઞાન કનિષ્ઠ એવું બને નહીં. આ વૈરાગ્ય કનિષ્ઠ અને આ વૈરાગ્ય શ્રેષ્ઠ અને આ વૈરાગ્ય ઉત્તમ એ ના બને. વૈરાગ્યવાન બને, જ્ઞાનવાનની ચર્ચા છે. ભજનાનંદ સ્વામી પ્રશ્ન કનિષ્ઠ, મધ્યમ ને ઉત્તમ ત્રણ પ્રકારે જે ભગવાનનું જ્ઞાન તે શું સ્વરૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે કનિષ્ઠ જ્ઞાનવાળો હોય તો પ્રથમ ભગવાનનો પ્રતાપ દેખીને નિશ્ચય કરે ને પછી તો તેવો પ્રતાપ ન દેખાય ત્યારે ભગવાનનો કોઈ દુષ્ટ જીવ દો કરતો હોય તેનું કંઈક ભૂંડું ના થાય ત્યારે તે નિશ્ચય રહે નહીં. આ થાય જ છે. આ સામાન્ય પ્રશ્ન છે. બોલો, આ સામાન્ય પ્રશ્ન છે, બિલકુલ સામાન્ય પ્રશ્ન. કંઈ ના થાય. શું કરી નાખ? સ્વામિનારાયણ ભગવાન મારું શું બગાડી નાખ્યું? તું જેને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહે છે, હું ગાળો દઉં સ્વામિનારાયણને, એને શું બગાડ્યું? બોલો, ક્યાંક ચમત્કાર દેખાડી દે, ક્યાંક ના દેખાય. કચ્છનો જગજીવન મેં તો શું કર્યું? શું કર્યું? જ્યારે સભામાં અપમાન કર્યું, મહારાજે કહ્યું કે હિંસાત્મક યજ્ઞ ના કરાય, અહિંસામય યજ્ઞ કરો. અમને આમંત્રણ આપ્યું છે એટલે અમે આવ્યા છીએ, પણ અમારે આવું ના જોઈએ હિંસામય યજ્ઞમાં. ત્યારે મહારાજને કહે છે, તમને સ્વામિનારાયણ વેદ ભણેલા છો? મહારાજ કે વેદ ભણેલા નથી, પણ આ વેદ ભણેલા છે ને પૂછો ને. આ જે વેદ ભણેલા છે ને પૂછો કે પશુ ઇત્યાદિથી યજ્ઞ કરવા કે દૂધપાક કે તે આજ્યથી યજ્ઞ કરવું. ત્યારે જે સારા હતા કાશીના વિદ્વાનો, મથુરાના વિદ્વાનોને સારું હતું એ કહ્યું કે ના, દૂધપાકને અનાજે કરીને. પણ જે વિષયમાં આસક્ત હતા એને વિષયમાં વિરોધ કર્યો કે ના ના ના, પહેલાં બોલી ન શકે. જે સારા હતા એ કેમ? તો કે જગજીવન મહેતાએ બોલાય, દક્ષિણા ન મળે, પાછી ઉપાધિ છે પાછી. પણ મનમાં સમજી ગયા કે વાત સ્વામિનારાયણની સાચી છે. જગજીવન મેં તો ના માન્યો એની પરિણામ એને તરત મળ્યું. ક્યાંથી પરિણામ ઊભું થયું ખબર ના પડી, પણ પરિણામ મળી ગયું. શું મળી ગયું? શ્રીજી મહારાજ તો ચાલ્યા ગયા, આધોઈ આવી ગયા. શ્રીજી મહારાજ ત્યાંથી કંથકોટ થઈને આથી આવી ગયા. પણ મહારાજ આધોઈ આવ્યા ત્યારે સમાચાર મળ્યા કે જગજીવન મહેતો ને એનો ભાઈ મરાયો. તો કે કેમ થતા? તો કે રામાનંદ સ્વામીનો આશ્રિત ફતેમામંદ, હવે ફતેમામંદનો સરસેનાધિપતિ અને આ કારભારી રાજાનો. એટલે રાજાને કહ્યું કે તમે જે અમારા પગાર ચૂકવો છો એ આ જગજીવનમાં તો મોટા મોટા યજ્ઞ કરે છે, પણ અમને પગાર ચૂકવતો નથી. એટલે રાજાએ કહ્યું, હેમત ખાન રાજા હતા, એને કહ્યું કે ભાઈ જુઓ, હું તો પગાર આપી દઉં છું. હેમતસિંહ રાજા કે હું તો પગાર આપી દઉં છું, પણ જગજીવન મેં તો નથી આપતો. તો મહારાજ અમને છૂટ આપો કે અમે જગજીવન મહેતાને હરખો વ્યવસ્થિત કરી દઈએ. મહારાજ કે અમે માનતો નથી, છે અમારો કારભારી, ઘણા કારભારી ઉદ્ધત થઈ ગયા હોય, તમે એને કરી શકો છો. એટલે જગજીવન હલ્લા કરીએ ને તો રામાનંદ સ્વામીનો ચુસ્ત ફતેમામંદ આશ્રિત, કારણ કે એને ધમણકાના રાજાએ તરવાર મારેલી, આમ તરવાર સોંસરી ઉતરેલી, અને એ હજી મકાન છે એ જગ્યાએ, અત્યારે ભુજમાં છે. અને ઝેરી તરવાર હતી,
એ તો ઘા રૂજાતો નહોતો. તે રામાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા એટલે રામાનંદ સ્વામીને કહ્યું કે ફતેહ મામન શું છે આ? તો કે આ પ્રભુ આવી તલવાર લાગી છે, ઝેરી નીકળતું નથી. તો કે એ તારા ઘરમાં જ દવા છે. મારા ઘરમાં? તો કે આ એના ઘરમાં વેલ હતી. રામાનંદ સ્વામી આમ ચોડીને લે કે ખૂબ ઉધર આમ ભરી દે, અને ભરી દીધું ને અઠવાડિયામાં કમ્પ્લીટ થઈ ગયું. ત્યારથી એને રામાનંદ સ્વામીનો નિશ્ચય કરેલો, અને એને એટલું વિચારેલું કે આ સ્વામિનારાયણ મારા ગુરુભાઈ છે, ભગવાન નહીં પણ આ સ્વામિનારાયણ ગુરુભાઈ છે. સ્વામિનારાયણને રક્ષણ કરવું એ મારી જવાબદારી છે. આમાં બે કામ થશે. જગુજન મેં તો મરશે ને તો બે કામ થઈ જશે. એક તો મારા ગુરુભાઈનું સંચવાશે અને એક અમે છૂટીશું. એટલે હલ્લા લઈને આવ્યો. જગજીવન મેં તો કે હું એ કંઈ કાયર નથી. ત્રણેય ભાઈ લાગ્યા સામે લડવા માટે. હવે આ સૈનિકોને સામે, ભાવરોને સામે આ લડે છે. જોત જોતામાં પંચહટડીમાં પાડી દીધા. પંચહટડી તે બજાર છે, અમે ત્યાંથી દરરોજ નીકળતા, ત્યાંથી પાડી દીધા. અને જ્યારે પાણી છેલ્લે કરતો હતો ત્યારે જે ચામડા હરખા કરવાનો જે હોય ને, ચામડું હરખું કરવાનું, પલાળવાનું, એ કુંડમાંથી પાણી પાયું, ગંગાજળ પાઈ દીધું. લ્યો, આ ત્યાં મરાઈ ગયો. સ્વામિનારાયણ ભગવાન કે આ જગતમાં અસત કર્મ કરનારાનું ફળ અસત મરે, ભાઈ સારું ફળ ન મળે. એટલે એ પરચો દેખાડ્યો. પણ ઘણી જગ્યાએ એવો પરચો ના દેખાડે ભગવાન. તો પછી પેલાને શું થાય? સમજ્યા ભગવાન શું કરી નાખ્યું? શું ભગવાને, મેં આટલો ભગવાનનો અપરાધ કર્યો તો શું ભગવાને કરી નાખ્યું? શું કર્યું? લ્યો, કંઈ નહીં, પણ ક્યાંક ચમત્કાર દેખાડે. આ આંતરોલીમાં મનરભાઈના ગામમાંથી મહારાજ નીકળ્યા તો 50 જણા ધારિયા લઈને ઊભેલા. હવે મહારાજને નથુભાઈએ કહ્યું કે મહારાજ જવાય એવું નથી. કેમ? 50 ધારિયા લઈને ઊભા છે. મહારાજ કે બીજો રસ્તો છે? ના મહારાજ, રસ્તો તો નથી, થોડું રોકાઈ જવું પડે તમારે. પણ મહારાજ એ તો કાલે આવીને ઊભા રહેશે પાછા, સમાચાર તો મળી જ જશે ને એને. મહારાજ મળી જાય પણ આમ તમારી હત્યા થઈ જાય. મહારાજ કે ભગવાન શરીર રાખવું હોય ત્યાં સુધી રાખે, લે, ન રાખો ન રાખે, એ પોતે ભગવાન છે. અને ભગવાન શરીર રાખવું હોય તો રાખે, ન રાખવું હોય તો ના રહે. તો મહારાજ કે તો અમે જશું. હવે સ્વામિનારાયણ ભગવાન એમને એમ ચાલ્યા ગયા. આમ ધારિયા લઈને ઊભેલા 50 જણા, આમ ધારિયા લઈને ઊભેલા, અને આમ પગ ઠેરવીને ઊભેલા. આવે એટલે હુડી નાખીએ. શ્રીજી મહારાજ એને વચ્ચેથી પ્રેમથી નીકળી ગયા. હો જય સ્વામિનારાયણ કરી નીકળી ગયા. નીકળ્યા પછી કે અલ્યા તે શું કર્યું? કે તે શું કર્યું? અલ્યા મેં તો પગ ખેંચવા, પગ જ ના ખસ્યો, શું કરું? ઓલ્યા કે મારું હાથ હલવો તો જોઈએ ને, ત્યારે મારો હાથ તો હલવો જોઈએ ને, મારો હાથ જ ન હલ્યો. 50 જણા બોઘાઈને બેસાડ્યા. આમ શ્રીજી મહારાજ ચમત્કાર બતાવતા. અને ઘણીવાર ચમત્કાર ના બતાવે, ઘણીવાર ચમત્કાર બતાવે ને ઘણીવાર ચમત્કાર ના બતાવે. ત્યારે શું? મારે તે ચમત્કાર દેખાડે ત્યારે અહોભાવ થઈ જાય, હા મારા પ્રભુ. પણ જ્યારે ચમત્કાર ના દેખાડે ત્યારે શું થાય? માનો કે તમારું શરીર બીમાર હોય અને તમે કષ્ટભંજન દેવની પ્રાર્થના કરી કે હે મહારાજ મારે દયા કરજે, પણ 12 મહિના સુધી દવા કરીને કૂટી જાઓ, કાંઈ ફેર જ ના પડે. સમજ્યા હવે હનુમાનજી કીધું કશું ના થાય, એ તો હવે જે થતું એ થયા કરે. પણ થઈ જાય તો, રોગ ટળી જાય તો, હા દાદા જેવા કોઈ નહીં હો. ત્યારે પહેલાને ક્યાં ગયા? ભાઈ આ બધી વાતો છે. એટલે મહારાજ કહે છે કે કંઈ સંશય ના થાય. જે નિશ્ચયવાળો હોય તેને કંઈ સંશય ના થાય. દાદા ખાતરને કોઈ સંશય થયો? આખું ગામ જીવા ખાતરે ઊંધું પાડ્યું અને જીવા ખાતરે નક્કી કર્યું બધા ગામ લઈ લઉં. દાદા ખાતરે થયું કઈ થયું? ધર્મકુળ આવેલું. ધર્મકુળ મારા દાદાને શું કહે? તે દિવસે રૂપિયાની કેટલી કિંમત હતી? રૂપિયાની કિંમત હું જ કહું છું કે અમે 2 પૈસામાં ખારી સિંગ ખૂબ ભરીને લાવતા હતા, ત્યારે કેટલી કિંમત હશે? મહારાજ કે દાદા તો કે હા, અયોધ્યાવાસી આવ્યા છે ને, એને 1000 રૂપિયા આપો ને, એને કંઈ વ્યવહારમાં કામ લાગે. હવે એને શું વ્યવહાર કરવો હતો? અહીંયા અયોધ્યાવાસીનું કોણ સંબંધી હતો તો એ વ્યવહાર કરવો હતો? એને ખર્ચમાં કામ લાગે. દાદા સારું મહારાજ. આજુબાજુવાળાને એમ થયો 1000 રૂપિયા, એટલે 100 રૂપિયા અપાય, 50 રૂપિયા અપાય, એટલી વ્યવહારમાં જરૂર પડે, 1000 રૂપિયા? તો દાદાએ સંદેહ કર્યો. મહારાજ કે જે કરે. 10,000નો ઘોડો
10,000નો ઘોડો. દાદા કહેતા કે મારા જરૂર નથી, વેચી નાખ. ના, વેચવો નથી. બીજે દિવસે ગઢવી આવીને ઘણી ખમા સહજાનંદ, ઘણી ખમા તને ઘણી ખમા, મારે આપી દે ઘોડો. દાનમાં આપી દીધો. લ્યો હવે 10,000 રૂપિયા ત્યારના ક્યાં ને આજે દાનમાં ઘોડો. એ પુરુષોત્તમ નારાયણ. અને એના માટે દાદો મારે આ વચનામૃત વાંચી ત્યારે દાદા ખાતેના દરબારમાં દાદો વિશ્વવ્યાપી બન્યો. શ્રીપતિમ શ્રીધર